નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયાના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે મહાન લેખક જેણે કચ્છી સાહિત્યમાં બહુ મોટું કામ કર્યું છે એવા ડૉક્ટર ગૌતમભાઈ જોશી આપણી સાથે છે. એમનું સ્વાગત કરીએ. ગૌતમભાઈ, તમારું નમો ટીવીના પોડકાસ્ટમાં સ્વાગત છે. ગૌતમભાઈ વિશે આખું કચ્છ જાણે જ છે. એમણે ઘણી બધી નવલકથાઓ જે સાહિત્ય લખ્યું છે કચ્છી ભાષાને ઉજાગર કરવા માટે, અને બહુ મોટું કામ એમણે કર્યું છે. અને એમના જે આ સાહિત્ય લેખન વિશે આપણે આજે વાત કરીએ, એમને જે એવોર્ડ મળેલા છે, એમના જે અચીવમેન્ટ છે, અને કચ્છી ભાષા પ્રત્યે એમના પ્રેમ અને એમના સાહિત્યની જે વાતો છે એ પણ સાથે કરીએ આપણે. તો સાહેબજી, આપે આ સાહિત્ય લેખનની શરૂઆત ક્યાંથી કરી અને કઈ રીતનું? એમ કેમ કે સરકારી નોકરી કરતાં કરતાં આ બધું કરવું એ બહુ અઘરી વસ્તુ છે, પણ છતાં તમારી આ સાહિત્યની જર્ની કઈ રીતે શરૂઆત થઈ, થોડીક અમારા દર્શક મિત્રોને માહિતી આપો સાહેબ. જરૂર. પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મને હવે અત્રે આમંત્રિત કર્યો છે, અને સાથે સાથે આભાર એટલે કે કચ્છી ભાષાને કેન્દ્રમાં રાખીને તમે મને આમંત્રિત કર્યો છે. હવે રહી વાત સાહિત્યની, હું પોલીસ ખાતાની અંદર 1979ના ભરતી થયો છું અને CID ખાતામાંથી ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે નિવૃત્ત થયો છું. આ કાળ દરમિયાનમાં બચપનથી સાહિત્ય એક મારો પ્રિય વિષય હતો, અને શાળા નંબર 7 પોલીસ હેડક્વાર્ટર ભુજ, અમારા પ્રિન્સિપાલ પ્રાણગીરી ગોસ્વામી સાહેબ એ વખતે જ્યારે નાટકની સ્ક્રિપ્ટ પણ લખાવતા તો મારી પાસે લખાવતા, એટલે ઘરસુથીમાં સમજો તો મને સાહિત્ય મળ્યું છે. અને બચપનથી જે મેં કામ કર્યું તે દરમિયાનમાં નક્કી નહોતું કે કચ્છી ભાષામાં જ કંઈ કામ કરું, પરંતુ અમારી કચ્છી સાહિત્ય સભા જેઠમલભાઈ મડૈયાર, માધવ જોશી અસ્ક, બ્રિજ ગજકન, ધનજી ભાનુશાલી, એ બધા કચ્છી સાહિત્ય સભાના નામે એક નાની એવી સંસ્થા કચ્છી ભાષાના ઉત્થાન માટે શરૂ કરી. અને એમણે ગુજરાત સરકારને જે તે વખતે એટલે લગભગ 80-81માં કચ્છી સાહિત્ય એકેડેમી મળવી જોઈએ, કચ્છી ભાષાને પણ માન્યતા મળવી જોઈએ એવી ઝુંબેશ શરૂ કરી. એટલે સાહિત્યકાર તરીકે હું પણ એમાં જોડાયો. તે દરમિયાનમાં કચ્છમાંથી પ્રકાશિત થતો જન્મભૂમિ ગ્રુપનો કચ્છ મિત્ર, હવે કચ્છ મિત્ર ગ્રુપના એ વખતે આચાર્ય સાહેબ તંત્રી તરીકે આવ્યા, અને તેઓ સમક્ષ માધવ જોશી અસ્ક, જેઠમલ ભડૈયાર ભાઈએ વિનંતી કરી કે શિવકુમાર ભાઈ, કચ્છી ભાષા માટે અમારે કંઈ કરવું છે. પ્રથમવાર શિવકુમાર આચાર્ય કચ્છ મિત્રમાં કચ્છી ભાષાની પ્રથમ કોલમ, કચ્છી કોલમ દિલજી ગાલિયુનું સંપાદન અમારા ગુરુવર્ય જયંતિ જોશી શબાબ સાહેબને આપે છે. અને એ વખતે કચ્છી સાહિત્યમાં ગદ્ય પદ્યનું મંડાણ શરૂ થાય છે. એ દરમિયાનમાં પણ જોવાનું એ છે કે દિલજી ગાલિયુમાં લખે કોણ, એટલે એ વખતે અમે બધા નવોદિત સાહિત્યકારો રમેશ ભટ્ટ રશ્મિ, નારાયણ જોશી કારાયલ, ગૌતમ જોશી, પછી ઘણા જ લેખકો એ કચ્છ મિત્રમાં લખવાની શરૂઆત કરી. એ વખતે મને બરોબર યાદ છે કે 81ની સાલમાં મારી પ્રથમ વાર્તા શંકા ભૂત ને મંછા ડેણ, એ વાર્તા મારી બાઈએ મને સંભળાવેલી, મારી માએ મને સંભળાવેલી. અને એ વખતે દિલજી ગાલિયુમાં વાર્તા પ્રગટ થઈ, અરે સાહેબ શું મજા આવી ગઈ. અને એ વાર્તા લઈને મારી માના પગ પાસે મેં મૂકી ગઈ, માં તે જે વાર્તા કરી હતી એ કચ્છીમાં છપાણી છે. ત્યારે મારી માને કેન્સરની બીમારી હતી, જુબેલી હોસ્પિટલમાં એ સારવાર લેતી હતી, અને બહુ જ રાજી થઈ કે તું હવે આને મૂકજે નહીં, હવે તારી માં હું નથી, તારી માં હવે કચ્છી ભાષા છે. ત્યારથી મેં આ કામ ચાલુ કર્યું, અને
નમો ટીવીને જણાવતા મને બહુ જ આનંદ થાય છે કે 1981-82 થી મેં કચ્છી ગદ્ય લખવાની શરૂઆત કરી. એ પહેલા એક આડી વાત નાખી દો. કચ્છી સાહિત્યની અંદર દાદા વ્યાકરણથી કરી અને માતંગદેવ સુધીની કચ્છી વાણી તમને મળશે, તમને પદ્યમાં મળશે. બીજું કે અબ્દુલ લતીફ બિતાઈ એના સાહજો રસાલો તમને મળશે, પદ્યમાં મળશે. કચ્છી સાહિત્યમાં ગદ્ય હતું જ નહીં. એ 81ની અંદર કચ્છી સાહિત્ય સભાના જેઠમલ મરૈયાર, માધવ જોશી અને બધા સાથે મળી અને કચ્છ મિત્ર મારફતે જે કામ ચાલુ કર્યું અને ગદ્યની શરૂઆત થઈ. આજે એ પરંપરાને મેં આગળ વધારી છે અને જણાવતા મને આનંદ થાય છે કે ખાલી કચ્છી ભાષામાં ગૌતમ જોશીની 551 વાર્તાઓ છે. ક્યાં વાત. અને આના કારણે આપણે જેને કહેવાય ને કે માંગણી કરતા હોઈએ છીએ અને આપણી માંગણી કુદરત સાંભળતો હોય છે, આપણી લાગણી પણ કુદરત સુધી પહોંચતી હોય છે. અને અમારી લાગણી 2005માં તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમક્ષ અમે રજૂઆત કરી કે અમારી વર્ષો જૂની માંગણી છે કે કચ્છી સાહિત્ય અકાદમી અમને મળવી જોઈએ અને કચ્છી સાહિત્ય અકાદમી મળવી જોઈએ એ માટે આપ યોગ્ય હુકમ કરો. અને તે વખતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને સ્વતંત્ર સ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમી અલગ, કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગરમાં આપી. અને જે પરંપરા શરૂ થઈ એના કારણે કચ્છી સાહિત્યનો વિકાસ થયો છે. કચ્છી ભાષાએ ગતિ પકડી છે, કચ્છી ભાષાએ પ્રગતિ કરી છે. અને સાહેબ, ગુજરાત સરકાર તરફથી દર વર્ષે એટલે 2005થી લઈને આજ સુધી દર વર્ષે અમે 1 લાખ રૂપિયાનો કચ્છી સાહિત્ય ગૌરવ પુરસ્કાર સરકારશ્રી તરફથી લઈએ છીએ. અને આજે સાહેબ 25 જણાને આ પુરસ્કાર મળી ચૂક્યો છે. અને આના માટે હકીકતમાં આભારી હોઈએ તો અમે ગુજરાત સરકારના અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આભારી છીએ કે આજે કચ્છી ભાષાને તેઓએ આજે મોટા ફલક ઉપર લઈ આવ્યા છે. અને સાથે અમારા કચ્છી ભાષામાં જે તે વખતના શિક્ષકો એટલે કે નારાયણ જોશી કારાયલ, વ્રજ ગજકન, રમેશ ભટ્ટ રશ્મિ, રામજી જોશી કારાયલ એ બધા કામ કરતા હતા. એ મેં કચ્છી ભાષા નવા આવનાર શિક્ષકોને કેમ શીખવા મળે એટલા માટે નારાયણ જોશી કારાયલને પાઠાવલી શરૂ કરી. એ પાઠાવલીને માન્યતાઓ મળી, એના અનુવાદો થયા અને એના કારણે કચ્છી ભાષાને અમને પ્રથમ પદ્મ પુરસ્કાર નારાયણ જોશી કારાયલના નામે મળ્યો. એટલે કચ્છી ભાષાના હજી પણ હું તો એમ કહું છું કે ભવિષ્ય બહુ જ ઉજળો છે. કારણ કે સરકાર અમારી સાથે છે, સરકાર અમને સમજે છે કે અમારી 2000 વર્ષ જૂની ભાષા, ભલે અમારી લિપિ નથી, અમે ગુર્જરી ભાષામાં લખીએ છીએ, પણ સામાન્યમાં સામાન્ય માણસ મારી કચ્છી સમજી શકે છે, વાંચી શકે છે, એનો મને ગૌરવ છે. એટલે કચ્છી ભાષા પણ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી ભગીની ભાષા છે. ક્યાં વાત. બહુ સરસ તમારું આ જે આલેખન હતું, વર્ણન હતું, ખરેખર ખૂબ સુંદર છે. ગૌતમભાઈ, અત્યાર સુધીમાં તમારા કેટલા પ્રકાશનો પ્રસિદ્ધ થયા છે જે લોકો સુધી પહોંચ્યા હોય, અને એમાંથી એવું કયું છે કે ખરેખર તમને પણ દિલને સ્પર્શી ગયું હોય, તમને લાગ્યું હોય કે ના, આની અંદર આપણી કચ્છિયત છે એ મહેકી ઉઠી છે? આવો કઈ પ્રસંગ? મારા આજની સુધીના પ્રકાશનો 46 પ્રસંગો છે. 46 પ્રકાશનોની અંદર એમાં 5 નવલકથાઓ છે અને 16 જેટલા સંગ્રહ, વાર્તા સંગ્રહ છે. સાથે સાથે નિબંધ સંગ્રહ છે. અને આનંદની વાત તો એ છે કે કચ્છી ભાષામાં જેને કહેવાય ને એક ભેખ જ આપણે લઈ લીધો છે કે કચ્છી ભાષામાં જે ન હોય એ આપણે ઉપલબ્ધ કરાવી આપવાનો ને આપણે ન હોય તો આપણે લખવાનું. એટલે સાહેબ, ગોરખપુર જઈ અને પ્રથમવાર રામચરિત માનસ ઉપરથી મેં આખી કચ્છીમાં રામાયણ લખી છે. અરે વાહ, ક્યાં વાત. આખી કચ્છીમાં રામચરિત માનસ ઉપરથી મેં કચ્છીમાં નવલકથા લખી અને એ નવલકથા કોંગ્રેસ ભવનમાંથી
કચ્છ જ્યોતિ નામે મણિલાલ ગંગારામ ગોળ નામના તંત્રી હતા. એમનું દૈનિક છાપું હતું કચ્છ જ્યોતિ. એમાં દૈનિક 3 વર્ષ સુધી મારી આ નવલકથા રૂપે રામાયણ છપાણી અને એ આખા કચ્છમાં લોકપ્રિય થઈ. કચ્છી ભાષામાં રામાયણ બધા લોકો વાંચે, દરરોજ છાપતા હતા, દરરોજ વંચાતી હતી. હવે એ વખતે કઈ આ ટાઈપ સેટિંગ નહોતું, એ તો હેન્ડ કમ્પોઝ હતા અને 2 દિવસ સુધી અમે હેન્ડ કમ્પોઝ કરીને અમે ફર્મો બનાવતા, એ છપાતા. હવે જોવાનું એ છે સાહેબ કે આમાંથી આખી રામાયણ કરવા માટે તો એ વખતે આજે પણ વ્યવસ્થા નથી, ત્યારે વ્યવસ્થા નથી. એટલે અમે નક્કી કર્યું કે એક આપણે બાલકાંડ કચ્છી ભાષામાં પ્રકાશિત કરીએ. 1986 ની અંદર મણિલાલ ગંગારામ પાસેથી એક ભાગ, પ્રથમ ભાગ બાલકાંડ આપણે લીધો અને એનો આપણે પુસ્તક બનાવ્યો. એ પુસ્તક 1986માં મોરારી બાપુના હાથે ગાંધીધામમાં વિમોચન થયો. મોરારી બાપુ આશીર્વાદ આપ્યા કે એક હાથમાં હથિયાર, બીજા હાથમાં શસ્ત્ર, બીજા હાથમાં શાસ્ત્ર. એ કામ જ બ્રાહ્મણનું હોઈ શકે, એ કે અને બ્રાહ્મણ જ કરી શકે આ. અને એમના આશીર્વાદથી એ પ્રકાશન થયું. અને પછી બાકીના પ્રકાશન માટે ઘણી મહેનત કરી, પણ આવડી મોટી જાહેર ખબરો આ ખર્ચો કોણ આપે? એમ કરતા કરતા જેને કહેવાય ને કે રામાયણની અવધિ પૂરી થઈ એવું મને લાગતું હતું. 2001માં ભૂકંપ આવ્યો. એ ભૂકંપની અંદર મારા બધા ફરમાઓ અને તંત્રી શ્રી મણિલાલ ગંગારામ ગોળ, એની દીકરી અને પ્રેસ બધું ધ્વંસ થઈ ગયું અને મારી આખી રામાયણ એમાં દટાઈ ગઈ. આજની તારીખમાં આપણા આગળ હવે ઉપલબ્ધ હોય તો એક આ બાલકાંડ છે. તેના પછી આપણે શ્રીમદ ભાગવત, જે આપણે દરેક પ્રસંગોપાત કરતા હોઈએ છીએ, એ સંક્ષિપ્તમાં મેં પ્રકાશિત કરી અને એની એક સાથે 6 આવૃત્તિઓ બહાર પડી. અને એના પ્રકાશક તરીકે નારાયણભાઈ રૂડાભાઈ રાછાણી માધાપરના છે, એમણે પ્રકાશન કર્યું. ત્યાર પછી જોરુભા રાઠોડ સાહેબે પ્રકાશન કર્યું. પછી મોરજરના દિલીપ રાજા કાપડીએ પ્રકાશન કર્યું. એમ 6 આવૃત્તિઓ શ્રીમદ ભાગવતની આપણે કચ્છી ભાષામાં મળે છે. અને સાથે સાથે કે શિવ પુરાણ તો આપણું પોતાનું ગ્રંથ કહેવાય. શિવ કથા એટલે બ્રાહ્મણોની કથા છે. તો એ શિવ કથા ઉપરથી મેં શિવ સૃષ્ટિ કરીને એક બુક બનાવી. આવી રીતના રામાયણ, શ્રીમદ ભાગવત અને શિવ સૃષ્ટિ એટલે શિવ કથા પણ મેં કચ્છી ભાષામાં કાંઈ નહોતું ત્યારે મેં હમણાં આપી છે. અને વધારે તમને વાત કરું તો ઝવેરચંદ મેઘાણીના માણસાઈના દીવા. હવે માણસાઈના દીવાનો સળંગ અનુવાદ પગદંડી મુંબઈમાં કચ્છી ભાષામાં મેં પ્રગટ કર્યો અને એનો પુસ્તક પણ નારાયણભાઈ રૂડાભાઈ લાછાણીએ માણસાઈયા દિયાનું વિમોચન કરાવ્યું. ને એ વખતે આપણા અધ્યક્ષશ્રીના હસ્તે વિમોચન થયો અને ફસકા તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં એ ચોપડી આપણે બધાને પ્રદાન કરી. આટલું કામ તો જેને કહેવાય ને કે સાથ સહકારથી ત્યાં સુધી પહોંચ્યા છે. પણ આની અંદર તમારી ખરેખર મહેનત દેખાઈ રહી છે અને તમે જેટલા પણ સાહિત્ય પ્રેમીઓ કચ્છના રત્નો કહી શકો, અનમોલ રત્ન કહી શકો, કારણ કે કચ્છી ભાષા માટે તમે જે પ્રયત્ન કર્યા છે, ખરેખર ટેકનોલોજીનો અભાવ અને ત્યારે બધી આ બધું એકસાથે બધું કરવું બહુ અઘરી વસ્તુ. મને એમ લાગે છે સાહેબ કે કચ્છમાં કચ્છી સાહિત્ય માટે જો આટલું બધું કામ થતું હોય તો ખરેખર લોકોએ પણ સાહિત્યના આ જે કામ માટે એને થોડુંક યોગદાન પણ કરવું જોઈએ અને થોડુંક એને એપ્રિશિએટ પણ સરકારે થોડુંક કરવું જોઈએ. આ બાબતે તમારું શું કહેવું? ના, સરકાર તરફથી સંપૂર્ણ સંતોષ છે. એનું કારણ છે કે દર વર્ષે ભુજિયાની તળેટીમાં આ છેલ્લા 3 વર્ષથી તો હું એમાં સહભાગી છું કે 5 દિવસના કાર્યક્રમો કચ્છી ભાષામાં થતા હોય અને કચ્છી ભાષાને ઉજાગર કરવા માટે સાહિત્યકારો પોતાનું પ્રદાન રજૂ કરતા હોય અને ગુજરાત સરકાર એનું સંચાલન કરતી હોય. બહુ જ અહોભાગ્યની વાત છે કે કચ્છી ભાષા માટે ગુજરાત સરકારે તો ઘણું કામ કર્યું છે. હા, એક વાત છે કે હજી પણ જોઈએ એટલી જાગૃતતા પબ્લિકમાં નથી આવી. હવે જોવાનું એ છે કે ગમે ત્યારે ભાષા તો શું છે, ઘસાતી ભાષા છે, લુપ્ત થતી ભાષા છે અને કચ્છી ભાષાની લિપિ તો છે નહીં. પણ ગુર્જરીની અંદર જેમ મને એમ આજના યુવાનોએ
કચ્છી ભાષા માટે કંઈ કરવું જોઈએ. સાથે એક કહીશ કે આજની જેને કહેવાય ને કે આજના રંગ યુવાનો રંગાઈ ગયા છે. ઘરની અંદર પણ અંગ્રેજી ને હિન્દીમાં વાત કરે છે. તો એની જગ્યાએ એમની માતૃભાષામાં જ ઘરે વાત કરે, એમના પરિવારમાં વાત કરે, એમના ગળાવાળામાં વાત કરે. કચ્છી ભાષાને જો એ લોકો છોડશે ને જુવાની છોકરાઓ, તો કચ્છી ભાષા હકીકતમાં જેટલી ટકવાની છે એટલી ઓછી ટકશે. કારણ કે ઘસાવાની તો છે જ, દરેક ભાષા ઘસાય જ છે, ગુજરાતી પણ ઘસાય છે, પણ કચ્છી ભાષા હકીકતમાં ઘણી ઘસાય છે. પણ સરકારના સહારે અને એકલ લોકલ આ દાખલા તરીકે આકાશવાણી ભુજનું કામ બહુ સારું. આકાશવાણી ભુજ તરફથી કચ્છી પ્રોગ્રામો ઘણા થાય 1961 થી લઈને હમણાં સુધી. પણ હવે જોવાનું એ છે કે આકાશવાણી ભુજ બંધ થવાના હારે. હવે તો આવી રીતના બધું લુપ્ત થતું જાય છે. તો ભાષા ગમે ત્યારે લુપ્ત થાય એ પહેલા કચ્છી ભાષા આપણી મા બોલીને જીવતી રાખવા માટે કશું તો કરવું પડશે, જેથી આવનાર પેઢીને ખબર પડે કે અમારી ભાષા કચ્છી શું હતી, કેવી રીતના બોલાતી હતી. એટલે કચ્છી ભાષા માટે નવયુવાનોને બહુ જાગૃત થવાની જરૂર છે. બાકી સરકાર તરફથી તો બહુ જ ઘણો સહકાર મળે છે અને સરકાર કટિબદ્ધ છે કચ્છી ભાષાને જીવિત રાખવા માટે. ગૌતમભાઈ, આપને અત્યાર સુધીમાં કેટલા એવોર્ડો મળ્યા છે અને કયા એવોર્ડથી આપને નવાજવામાં આવ્યા છે, એ થોડીક માહિતી આપો તો દર્શક મિત્રોને ખ્યાલ આવે કે કચ્છી સાહિત્ય માટે આટલું બધું અથાગ મહેનત કરવાવાળા ગૌતમભાઈ જોશીને કેટલા એવોર્ડ મળ્યા છે. મારા મિત્રોને હું જણાવું કે કચ્છી ભાષામાં જે કંઈ કામ કર્યું છે એની યોગ્ય કદર તો થઈ છે. બહુ જ આત્મસંતોષ છે મને, કારણ આજે હું 24 પુરસ્કારો સાથે તમારી વચ્ચે બેઠો છું. વાહ, ક્યાં વાત. અને 24 પુરસ્કારોની અંદર મને પુસ્તકોના પુરસ્કાર પણ મળ્યા છે, મારા સાહિત્યના પુરસ્કાર મળ્યા છે. એ તમને નોંધ આપું તો મારી કચ્છી બેકાર ભૂમિકા, કચ્છી ભાષાની પ્રથમ નવલકથા બેકાર ભૂમિકાને 1989માં અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો છે. પ્રેસ કાઉન્સિલ ઓફ મુંબઈ તરફથી 1999નો પુરસ્કાર મળ્યો છે. ડોક્ટર મનુભાઈ પાંધી પુરસ્કાર 2005માં ભુજ ખાતે મળ્યો છે. કચ્છી કલા સાહિત્ય પુરસ્કાર મુંબઈ તરફથી 2000માં મળ્યો છે. NKT થાનાવાળા કચ્છી સાહિત્ય રત્ન 2008માં મને મળ્યો છે. શ્રીમતી તારામતી વેસનજી ગાળા પુરસ્કાર 2009માં મળ્યો છે. કચ્છ ઉમંગ ભાષા ગૌરવ પુરસ્કાર 2012માં મળ્યો છે. ગુજરાત સરકાર તરફથી કચ્છી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ 1 લાખ રૂપિયાનો પુરસ્કાર 2013માં મળ્યો છે. ગુરુ ગૌરવ પુરસ્કાર ભગવતી ધામ તરફથી 2013માં મળ્યો છે. કચ્છી સાહિત્ય રત્ન એવોર્ડ કચ્છ શક્તિ તરફથી મળેલો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન હસ્તે વાઇબ્રન્ટ પુરસ્કાર મળેલો છે. ગુજરાત કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ 2099 મળ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કચ્છની રંગભૂમિને પ્રથમ પુરસ્કાર મળેલો છે. કવિ વ્રજ ગજકંદ પુરસ્કાર છે. કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ પુરસ્કાર છે. અતુલ્ય વારસો ગાંધીનગરનો પુરસ્કાર છે. કલા તીર્થ સુરેશનો પુરસ્કાર છે. રશ્મિબેન ત્રિપાઠી સંશોધન એવોર્ડ છે. દુલેરાય કારાણી સંશોધન એવોર્ડ છે. અને છેલ્લે આ માનદ ડિગ્રી ઇંગ્લેન્ડ તરફથી મળી છે. કુલે મારા 24 પુરસ્કારો આ કચ્છી ભાષાને આભારી છે અને હું આ કચ્છી ભાષાને અર્પણ કરું છું. ક્યાં વાત છે. ગૌતમભાઈ, આપને ડોક્ટરની પદવી મળી. હાજી. તો થોડી અમારા દર્શકો માટે થોડી એની વિગત આપો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે. ડોક્ટરની પદવી એટલે બહુ મોટું અહોભાગ્ય કહેવાય કે માનદ ડિગ્રી તમને મળી છે. તો એના વિશે થોડી માહિતી આપો સાહેબ. હવે વિચાર કરો કે એક પોલીસ વાળો છું અને મને ડોક્ટરની ડિગ્રી મળી. હું પોતે પણ જરીકે બહુ જ અચરજમાં મુકાઈ ગયો. પણ મારા મિત્રો આદરણીય હેમરાજભાઈ શાહ કચ્છ શક્તિના તંત્રી છે અને માનનીય ગોરધન પટેલ કવિ VRTIના પ્રકાશક છે. હવે જોવાનું એ છે સાહેબ કે દર વર્ષે હેમરાજભાઈ શાહ તરફથી કચ્છી ભાષામાં જેનું વિશિષ્ટ પ્રદાન હોય એને દુલેરાય કારાણી પુરસ્કાર આપવામાં આવે છે અને 51,000 રૂપિયા રોકડા અને એને દાદા પુરસ્કાર કહેવામાં આવે છે. અને કચ્છી ભાષાનો એ વરિષ્ઠ પુરસ્કાર છે. એ મને ગયા વર્ષે પ્રદાન કરવામાં આવ્યું. દુલેરાય કારાણી પ્રદાન થયા પછી
ગોરધનભાઈએ બધી વાત સાહેબને કરી, હેમરાજભાઈને. એ વખતે સાંસદ શ્રી વિનોદભાઈ પણ સાથે હતા. એમણે પણ કીધું કે ગૌતમભાઈનું કામ તો અહીંયા સુધીનો છે કે પ્રથમ નવલકથા, પ્રથમ પ્રવાસ કથા, પ્રથમ રામાયણ, શ્રીમદ ભાગવત, દરેકમાં જેને કહેવાય પ્રથમ કામ કરવામાં જો ગણેશાય નમક કરાવો તો ગૌતમ જોશી. આજ કરતા કરતા 46 પુસ્તકો થઈ ગયા એમને. તો એમને ડોક્ટરેટ ડિગ્રી મળે એના માટે અમારા પ્રયાસો ચાલુ છે. ત્યારે હેમરાજભાઈએ કીધું કે એમની અરજી ને એ બધું તમે કરો, ઇંગ્લેન્ડ મોકલશું, હું એનો ત્યાંનો સભ્ય છું, ડાયરેક્ટર છું. એટલે હેમરાજભાઈ સાહેબને આ લોકોએ બધું આપ્યું અને મને ગોવા ખાતે આ માનદ ડિગ્રી મળી છે ડોક્ટર ગૌતમ જોશીની. વાહ! અને ખરેખર એ અને કચ્છ સાહિત્ય માટે ગૌરવની વાત કહેવાય કે ડોક્ટરેટની માનદ ડિગ્રી મળવી એમ. અને એ કચ્છી સાહિત્ય માટે જે તમે યોગદાન આપ્યું છે, તમે જે એના માટે પ્રયત્નો કર્યા છે, તો એ જે તમારી મહેનત છે એ આ માનદ ડિગ્રીના કારણે દેખાઈ આવે છે. ખરેખર ગૌતમભાઈ, હવે મારો તમને અંતિમ પ્રશ્ન કે કચ્છી લોકોએ જે આપણા કચ્છીઓ છે એમણે કચ્છી ભાષા માટે શું કરવું જોઈએ, અને હવે કચ્છી ભાષાને ટકાવી રાખવા માટે કે એને ઊંચાઈ લઈ જવા માટે શું કરવું જોઈએ આપના શબ્દો? કચ્છી ભાષા જુઓ, 2000 વર્ષ જૂની ભાષા છે. કચ્છ રાજ્યની ભાષા છે. કચ્છના રાજાઓ એમાં જ વાત કરતા હતા, એમાં જ ન્યાય આપતા હતા. ત્યારે પણ લિપિ તો નથી જ, છતાં પણ આજે 2000 વર્ષથી કચ્છી ભાષા જીવે છે. કચ્છી ભાષા જીવશે, પણ આપણી નૈતિક ફરજ થાય છે કે આપણા ઘરની અંદર, આપણા અભ્યાસની અંદર, આપણા વ્યવહારની અંદર કચ્છી ભાષાને જીવંત રાખવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. સાહેબ, કચ્છી ભાષાની અંદર તમે વાત કરું તો કચ્છના મુસ્લિમ પરિવારો આજે કચ્છી ભાષા સાથે જોડાયેલા છે અને સતત કચ્છીમાં જ એ કામ કરે છે. આપણે એમને અભિનંદન આપીએ કે કચ્છી ભાષાને જીવાડવામાં મુખ્ય ભૂમિકા હોય તો મુસ્લિમ સમાજની છે. નંબર 2માં કે મહેશ્વરી સમાજ છે, એની દરેકે દરેક વિધિ, જન્મથી લઈને મૃત્યુ સુધીની વિધિ એ કચ્છી ભાષામાં કરવામાં આવે છે. અને એના તમામ ગીતો, લગ્ન ગીતો પણ કચ્છી ભાષામાં છે. એટલે કચ્છની સરહદી પ્રજા છે, સરહદી વિસ્તારમાં રહેતા લોકો છે, એ તો કચ્છી ભાષા માટે ઘણું જ કરી રહ્યા છે. પણ નવોદિતોને, ખાસ નવા યુવાનોને, નવા અભ્યાસક્રમમાં કચ્છી ભાષાને જીવંત રાખવી પડશે. નંબર 2, કચ્છી ભાષામાં જે તે વખતે કચ્છમાં નવરાત્રિના નાટકો ભજવાતા, કચ્છીમાં ભજવાતા અને ગુજરાતીમાં ભજવાતા. કચ્છી નાટકો, કચ્છી નાટક પરંપરા જૂની રંગભૂમિના નામે કચ્છમાં આજે પણ જીવંત છે. એ વખતે કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માકણે મને વાત કરી કે તમે નાટક ઉપર કામ કરો. એટલે એ વખતે 130 ગામ હું ફર્યો અને કચ્છની રંગભૂમિ નામે આપણે દર અંક બહાર પાડ્યો. 350 પાનાના એ અંકની અંદર કચ્છના લુપ્ત થતા નાટકો, લુપ્ત થતા કલાકારો, ભૂલાતા સંવાદો, કચ્છી ભાષાને બધાને જીવંત રાખવાની કોશિશ કરી. અને એ સંશોધન પુસ્તકને સુરતનો નર્મદ સુરચંદ્રક મને મળ્યો. અને એને મારો કહેવાનો એમ છે કે નાટક છે, લોકગીતો છે, પરંપરા છે, એના અંદર કચ્છી ભાષા જીવશે તો કચ્છી ભાષાના જેને કહેવાય ને કે સાવ લુપ્ત તો નહીં થાય, પણ ઘસાશે જરૂર. પણ સાથે મળીને કામ કરવું પડશે, સાથે મળીને આપણે ખભે ખભા મિલાવીને કચ્છી ભાષા માટે ઝઝૂમવું પડશે. ગૌતમભાઈ જોશી નામ જ કાફી છે, છતાં તમને મળીને ખરેખર આનંદ થયો અને લોકોને પણ ખ્યાલ આવે કે કચ્છી સાહિત્ય માટે તમારું યોગદાન શું છે અને તમે જે આ અથાગ પ્રયત્નોના લીધે કચ્છી ભાષાને જે ગૌરવ અપાવડાયું છે અને હવે આગામી દિવસોમાં કચ્છી ભાષા એક ઊંચાઈએ પહોંચે અને એના માટેના આપના જે પ્રયત્નો છે એને દરેક કચ્છી બિરદાવે છે. નમો ટીવીમાં આપ પધાર્યા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે છેક ગાંધીનગરથી કચ્છ સુધી આવી અને કચ્છી ભાષા માટેની જે ચિંતા કરી છે એ બદલ આપનો પણ હું આભારી છું.